ગોગડી બેટા હું તને ક્યારની બોલાવું છું, મારું તો કઈ સાંભળતી જ નથી, ક્યારની ભૂતડી યાર વાતો કરસ, મારી યાર બોલ તો ખરી, વાત તો કર, હું થયું તને? ઓય ભૂતડી ઘડીક રે, હું તારે રોઈવટ બધો પછી કરું, તારે એને જીન ક્યારે ને તારા સવાલના બધા જવાબ દઉં, પણ ડોશી યારે છે ને વહીવટ કર લો. હું ડોશીમાં બોલો, મારે છે ને તમારે યાર બોલવું જ નથી, હું તમને કાલ ફોન કરીને થાકી ગયા, આખો દી ફોન તમારા વ્યસ્ત આવ્યા, અને તમારા ટાઈમે તમે મને બોલાવો, અને પછી તમારે કામ હોય ત્યારે ઘરે આવો, અને તમારે કામ હોય ત્યારે ફોન કરો ને મેસેજ કરો ને, એમ થોડું હાલે? કાલ મેં કેટલા ફોન કર્યા, પૂછ લ્યો મારા હાહુને, પૂછ લો જીનકીને, વિશ્વાસ ન આવે તો, નો વધારે વિશ્વાસ આવતો ને તો શિબરી માસીને પૂછી લ્યો, ઝોંગાને પૂછી લ્યો, લગભગ બધા ઘરે હતા મેં તમને ફોન કર્યા, એટલા બધા કોની યાર તમારા ફોન ચાલુ આવે? કાઈક તો શરમ કરો હવે. મારી એક ટીમની બેનપણી છે ને, ઈ ભૂત જ છે, અને એની આત્મા ભટકે, ઈ ડોશી થઈને મરી ગઈ, મારી જેમ જ એની આત્મા ભટકે ને, એનો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો, તેની પાસે મોબાઈલ નહોતો, તો એને હગાવાલાને બધાને ફોન કરવા હશે, ઈ મારી પાસે ફોન લઈ ગઈ હતી. ગોગડી બેટા મારો ફોન મારા પાસે નહોતો એટલે વ્યસ્ત આવતો હશે. તો તમારે હું લેવા તમારો ફોન દેવો જોવે? દેવાય જ નહીં કોઈને આપડા ફોન, એને ભૂતને લેવો એટલે નકર કાઈ નહીં ફોન, તમારે શું છે? દેવો પડે બેટા, મારે એનું કામ પડે ને તે બિચારી થોડીને આવે છે, દેવો પડે. ઓલી માર માસી બેન તો કેદુની ભાગી ગઈ મૂકીને, ગમે ત્યાં રખડવા વઈ ગઈ હોય, રખડેલ નહીં, આ બિચારી મને બીજી બેનપણી મળી છે તો એનો સાથ તો આપણે દેવો પડે ને. એમ મરો તો બોલ ભૂતડી, તું મને શું કહેતી હતી? કાઈ નહીં, હું તને એમ કહેતી હતી મહણિયા કાકા કેમ આવ્યા છે, હમણાંથી તો આવતા જ નહોતા ને કેમ આવ્યા? ભૂતડી મહણિયા કાકા મને થેન્ક યુ કેવા આવ્યા, ને પગ ને માથું ને બહુ દુખતું હતું ને બિચારાને, તે અમારી કોમ્યુનિટીમાં જોડાણા, ખોરાકમાં એને બદલાવ કર્યો, ને અત્યારે તો ટીડડા જેવા થઈ ગયા ને, બહુ સારા થઈ ગયા, ને વાડીએ હોતને હાલીને વયા જાય તોય થાક નથી લાગતો, એટલા ગઢા છે ને એટલે બિચારા મને કે ગોગડી બેટા, એ કે તે મને નવું જીવન આપ્યું, તે બિચારા મને ધન્યવાદ દેવા આવ્યા છે. અરે ગોગડી એમાં તો બહુ સારા રિઝલ્ટ આવ્યા છે, એટલે હું મહેનત કરું છું, મારા લીધે કોઈની હેલ્થ સારી થાય, કોઈનું શરીર સારું થાય, કોઈનું વજન વધે, કોઈનું ઘટે, કોઈને ઘટાડો હોય તો ઘટે, વધારો હોય તો વધે, કોઈને ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ, હેલ્થની ગમે પ્રોબ્લેમ હોય, મારા લીધે સારી થાય, તેના આશીર્વાદ કેટલા મળે ભૂતડી, એટલે કહું છું, એટલે હું મહેનત કરું ગાંડી. મારા સબસ્ક્રાઇબર બિચારા મને કહેતા હોય, ગોગડી બેન તમારો ફોન નથી લાગતો, તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, વોટ્સએપ તો એની ટાઈમ આપણે ચાલુ જ હોય, હાય કરીને મોકલી દેવાનું, તમારી જે પ્રોબ્લેમ હોય એ મને કહેવાનું, એટલે હું તમને ફોન કરીશ, એમાં હું ન્યા. અને કોલ કરવાનો ટાઈમ છે ને આપણે 12 થી 2 સુધીમાં મારો ફોન ચાલુ રહેશે, તમે કોલ કરી શકશો હાદો, બાકી તો વોટ્સએપમાં પણ કરી શકો છો, 12 થી 2 ના ગાળામાં મને ફોન કરવાનો, બરોબર? એક બેને તો આજ મને વિડીયો મોકલ્યો તો, બેનનું નામ તો મને નથી ખબર, પણ એને મને એમ કીધું કે મારા મમ્મી તમારા બહુ વિડીયો જોવે છે, તો ગોગડી બેન પ્લીઝ કે મારા મમ્મીનું તમે નામ લેજો તે. તો ઈ બેનનું નામ અંજુબેન હતું, તો થેન્ક યુ અંજુબેન, તમને દિલથી થેન્ક યુ. જીનકુડી તારે હવે 1000 સબસ્ક્રાઇબરમાં કેટલા સબસ્ક્રાઇબર ઘટે મારી બેન જીનકુડી? 900 જેવા લગભગ થઈ ગયા છે, 100 જેવા ઘટે છે ગોગડી બેન. હા તે થઈ જશે 1000, લે હું સબસ્ક્રાઇબરને કહી દઉં, મારા વાલા સબસ્ક્રાઇબર, મારા વાલા ફ્રેન્ડ, આપણી જીનકી પણ સરસ મજાના વિડીયો બનાવે છે ને ઈ પણ કોશિશ કરે છે કે તમને બધાને ખુશ રાખીએ કે જેમ કે હું રાખું છું. તો તમારે જીનકીનો વિડીયો જોવો હોય તો આપણી જીનકીની ચેનલનું નામ છે જીનકીની મોજ 1 2 3, અને હું કમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ, તો ત્યાં જઈને તમે જીનકીના વિડીયો જોઈ શકો છો. ગોગડી હવે હું જાઉં છું. ગોગડી જાતા જાતા તને એક વાત કહેતી જાઉં બેટા, તાર દાદા મને સપનામાં આવ્યા હતા, મને એમ કહેતા હતા કે તે મારી બધી વસ્તુ હાંસવી રાખી છે, બીડીન ઠૂઠાન, હળિયું ને એવું બધું, મારા એ કે તૂટલી સડિયું ને એવું બધું તે હાંસવીને રાખ્યું છે, મારા લેંઘા જભા ને એવું બધું તે હાંસવીને રાખ્યું છે ડોશી. તો ઈ પટારો તો ગોગડીને દેવાનો હું કામ કહેતી હતી? તાર દાદા મને કે તું મને પ્રેમ નથી કરતી? ડોશી માં તમારી વાતો સાંભળીને મને હુમલો આવી જાય, ઓ તમે વયા જાવ ને. એ પછી વહીવટ કરશું, હાલો હું તમારા ભૂત બંગલે આવું ને તો હું તમને બધું કહીશ કે હવે તમારા દાદા સપનામાં પાછા આવે ને તો તમારે શું કહેવાનું. અત્યારે વયા જાવ, જવાય મહણિયા કાકા ને બધા બેઠા છે, અને મારે છે ને ડોશીમાં એવી કઈ વાતો કરાય નહીં, કયો તમે કઈ બોલાય નહીં, તમે વયા જાવ, હાલો હું તમને કહીશ. પછી હું ત્યાં આવું ને પછી તમારી બધી વાત સાંભળીશ, તમે મને ફોન કરજો. જાવ ગોગડી, આ ઝોંગો કેમ તમારા ઘરે અખંડ પડ્યો રહેશે? તો ઓલા જન્મનો નાતો કઈક બાકી રહી ગયો હશે, તો આઈને પડ્યો રહેશે ને એના ગમે છે, ને ઘડીક આવે ને ઘડીક વયો જાય, એવું કરે છે એલી. પછી મારા હાહુ ની બધા બિચારા એમ કે ભલે ને જો બિચારો ઈ ક્યાં ખાવા માંગે છે,
પણ એનો મગજ સાવ સટકી ગયો. પણ આમ સટકો હોય એવું લાગતું નથી, પણ આ કઈ કામ ધંધીનો આને કરવો નથી ને એટલે આવા નાટક કરતો હોય ને એવું મને લાગે છે ભૂતડી. હા એ વાત હાશી તારી. ગોગડી આવ્યું જાવ, હવે મારે બહુ જાજુ કામ છે. ગોગડી બતાવે સાનો ટાઈમ થઈ ગયો છે, સા બનાવો, હાલો બધા સા પીવી. હા મમ્મી હાલો ઝીણકી બનાવો, ઝીણકી બહુ સારી સા બનાવે, આદુ નાખીને મસ્ત બનાવજે ને, બહુ ખાંડ નો નાખતી, હાવ મોળી બનાવજે ઝીણકી. જા મહણિયા કાકા હાટુ, ઝોંગાભાઈ હાટુ, ભૂતડી હાટુ, શિબરી માસી હાટુ, મમ્મી હાટુ, મારી હાટુ, મહણિયા કાકા ને બધા હાટુ સા બનાવતી આય. જા ગોગડી બેન તે હક નહીં લેવા દેવાનું નીમ લીધું છે ને, હકે બેઠી હોય એટલે તને હક નો થાય. કા ગોગડી બેન હાલ હવે તારી જેવું કોણ છે હું સા બનાવતી આવું. એલી તે સાંભળ્યું ને ઝીણકુડી, ખાંડ ઓછી નાખજે હો. એ હા બધું સાંભળ્યું હો. ગોગડી મારે તને એક વાત કેવી છે, તાર શિબરા માસા આવવાના છે 2-3 દીમાં. હા શિબરી માસી એક કામ કરો, શિબરા માસા ને તેડાવો, અહીં ખીહર કરવા મજા આવે, બધા હારે ખીહર કરશું, શિબરા માસા ને બધા મજા આવે. હા ખીહર કરવા દાવવાના છે એમ કેતા હતા. મારી હાટુ કપડા લીધા છે, હાડી લીધી છે, એની હાટુ કપડા લીધા, અને કે આપણે હારે ખીહર કરશું. ગોગડી બેન અહીં આઈ તો રહોડામાં કાન ખજૂરો નીકળ્યો, મને બીક લાગે. ભૂતડી તો બેસજો, વઈ નો જાતી, હમણાં હું સા બનાવીને લાવું. ઝીણકી સા બનાવીને કાન ખજૂરો નીકળ્યો એટલે હવે રહોડામાં પગે ની મૂકે, બીકણીની છે હાવ. અને હારું આલ તો બેસજે, આવો. આપણા લગ્ન છે ને 15 દિન જ છે, પણ તમે છે ને તમારો આમ બીજે બહુ જીવ ભટક્યા કરે છે. નકર તમારા ફોનમાં ફોન આવતા હોય ને મને તમે બહુ હારા હોય એવું લાગતું નથી, બહુ મને ઉપાધિ થાય છે. કેમ એનપા ફરી ગઈ એટલો બધો હું ખરાબ છું? કે તું એનપા ફરી ગઈ ને તું આવું કેમ બોલસ કે તો તમે આવા છો ને તેવા છો ને આમ ને તેમ ને? કઈક તો શરમ કરેલી. અને જ્યાં વિશ્વાસ ન હોય ને ત્યાં સંબંધ જાજો ન હાલે, એને તને ખબર છે? ના મારે તમારે યાર બોલવું જ નથી. મને એવું લાગે છે કે મારે તમારે યાર નહીં પડે, મારે મારા મમ્મીને ઘરે વયું જાવું. પણ હજી લગ્ન થયા 15 દિન જ છે ને તાર મમ્મીને ઘરે વયું જાવું? જરીક તો શરમ કર. કઈ આવું થોડું હોય, તને હું વાંધો પડી ગયો ઈ તો મને કે. આપડા લગ્ન થાય એને 15 દી થયા, મને ખબર છે, મારે તમને કાઈ ન કહેવાય, પણ હું છે ને સબૂત વગર બોલતી જ નથી. ઈ પેલાય તે ઓલી છોકરીના ફોન આવતા હતા, હું નામ હીરો સેવ કરેલું હતું, તો તમે શું કીધું તી મારી ફ્રેન્ડ છે, મારે બીજું કાઈ છે નહીં એની હારે. પછી અત્યારે નહીં, પણ કાલ સવારમાં મેં એના મેસેજ જોયા હતા તમારા મોબાઈલમાં, વોટ્સએપમાં, ગુડ મોર્નિંગ ને એવું. તો ઈ તમને એવું બધું હું કામ મોકલે? તમારે કઈક હોય તો જ મોકલે ને. તો તમે મને હાચી હકીકત નહીં કહો ને ત્યાં સુધી આ બધું હરખું નહીં થાય. મેં નિર્ણય લઈ લીધો છે કે મારે મારા મમ્મીને ઘરે જવું છે, કે આપણે માતાજી મઠે પગે લાગી એવી ને પછી મારે તો હવે શું કરવું? હુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. ઓલી હમતી નથી, રોજ ગુડ મોર્નિંગ ના એવા મેસેજ મોકલે ને આ બિચારી ભોળી છે મારી ઉરકી, તરત બિચારીને શક તો જાય જ તે ને. અને ગમે ઈ માણસ હોય એને થાય તો ખરું જ તે ને. હવે એના ઘરવાળાને કોઈક મેસેજ મોકલે એટલે તોય મારી ઉરકી હારી કહેવાય, બિચારી ભોળી છે, કાંઈ બોલતી નથી અને ઓલી હમતતી નથી. હવે મારે છે ને હીરુડીને રૂબરૂ મળવા જાવું છે ને બધી હકીકત કેવીશ, નકર મારું ઘર ભાંગશે એમ જ કેવું છે. કારણ કે આની જિંદગી ન બગાડે ને, આ કેટલો મને પ્રેમ કરે છે મારી ઉરકી. હુરમ એના મમ્મી પપ્પાને ઘરે જાય ને પછી મારે હીરુડીને રૂબરૂ મળવા જાવું છે ને એને કેવું છે કે તું છે ને હવે મને મૂકી દે અને મને ભૂલી જા, મારા ફોનમાં મેસેજ ન કરતી, ફોન ન કરતી, કારણ કે આ બિચારી ભોળી છે મારી ઉરકી અને એનું કેટલું દિલ દુખાય. હું કોઈ દી સુખી ન થાવ અને એને સમજાવવી છે કે હવે તુંય લગ્ન કરી લે, હવે આ જીવન હું તારો કોઈ દી નહીં થાવ. મારા મમ્મી પપ્પાએ મને કીધું તું અમે કેવી ને ન્યાત તારે લગ્ન કરવાના છે, તો મેં હવે મજબૂરીમાં લગ્ન તો કર્યા છે. મારો પ્રેમ તો હીરુડી જ છે અને ઈ જ રહેશે આખી જિંદગી. પણ આને મારે ખુશ રાખવી પડે ને, બધાયને મૂકીને આવી છે મારી હાટું થઈને, તો મારે બધું વિચારવું પડે ને. હવે મારે શું કરવું એમ થાય છે. હવે હીરુડીને રૂબરૂ મળીને કહી દેવું છે કે તું છે ને ફોન ન કરતી, હુરમને શક જાય છે અને મને પૂછે છે કોના ફોન આવે ને શું કરે. અને હુરમને મેં હકીકત કાંઈ કીધી નથી. હું તને પ્રેમ કરતો તો શું હતું શું નહીં, ખાલી ફ્રેન્ડ છો એવું કીધું તું, એને નથી ગમતું. એટલે રૂબરૂ જઈને બધી વાતો કરી લેશ. હવે હુરમ છે ને મમ્મીને ઘરે જઈને પછી કાંઈ આમાંથી નવરો થાવ ને કામમાંથી પછી જાવું જ છે એને મળવા. હું ખુશ રહું અને મને ખુશ જોઈને જો તું ખુશ થતી હોય ને તો આઈન પા ફરી જા અને મારે યાર હરખાઈ રીતે રહેજે. મારે એવું કાંઈ એની યાર છે નહીં. બાકી મારું હવે બધું તું જ છો એટલું સમજી લેજે, મારા ઉપર વિશ્વાસ કર તું, હું તારો જ છું. તમારી ખુશીમાં જ મારી ખુશી છે, પણ હવે હું તમારી પત્ની છું, તો
તો મારે બધું તમારો જાણવાનો હક હોય કે નહીં, કે તમે કોની હારે વાતો કરો છો, કોના તમારા મેસેજ આવે એમાં છોકરીઓના આવતા હોય તો મને શક ન જાય? કયો તમે. હા તો હવે મેસેજ નહીં આવે, હવે જો ને તો તું મને તઈ કહેશે, બરોબર? અને મને તમારી ઉપર વિશ્વાસ જ છે, પણ મને છે ને અંદર એક બીક લાગે છે, ક્યાંક હું તમને ખોઈ ન દઉં, ક્યાંક તમે બીજા કોકના નો થઈ જાવ, મારા પ્રેમમાં કઈ કમી ન રહી જાય, એવી મને બીક લાગે. તમને ખોવાનો ડર લાગે છે મારા જોકલા.